સૌને સમક્ષ મૂકવા માગું છું. એમાં જામ ઓઢાજી હતા. વિક્રમ સંવત 881 ગાદી ઉપર આવ્યા હતા અને 17 વર્ષ સુધી એમને રાજ કર્યું. ને એમને એક બહુ મોટું પરાક્રમ કર્યું હતું કે સિયાલકોટમાં મુગલો રાજ કરતા હતા, એની ઉપર ચડાઈ કરી ઓઢાજીના લગ્ન ભુવનના ચાવડા રાજા ખેમરાજના કુંવરી પદ્માવતી જોડે થયા હતા. અને એક વખત ડાયરામાં બેઠા હતા તો ચારણો અને ગઢીઓએ કહ્યું કે આપ સુરવીર અને શક્તિશાળી અને પરાક્રમી છો, તો સિયાલકોટનું રાજ તમે મેળવો મુગલો પાસેથી, તો જાણીએ કે તમે સાચા બહાદુર છો. ને એના લગતો એક દુઓ છે. आज सियालकोट में जिरे, आज सियालकोट में डाणी डाण बाट न माता वसे मन में तो मुगल मारेगी. સદીઓથી મુગલોનું રાજ હતું, પણ એમને માતાજીએ પ્રેરણા કરી અને ઓચિંતો હુમલો વહેલી સવારે રાજપૂતોની સેના લઈને સિયાલકોટ પર હુમલો કર્યો. સિંધુરણ રોહમણો અને સુરમન હરખ ન માય, એ માથા પડે ને ધડ લડે, અરે તેના વધામણા વૈકુંઠ જાય. જે લડવૈયાઓ હતા એ મેં જેમ ગઈકાલે આપને વાત કરી કે રાજપૂતોને એક જ કામ હતું, શિકાર કરવું અને ઘોડા ખેલવા, ડેઈલીની પ્રેક્ટિસ. એવું 15-20 વર્ષ કરે, 10 વર્ષ કરે, 15 વર્ષ કરે, એટલી ટ્રેનિંગ આપે, પછી ઘોડાને લઈને જાય લશ્કરમાં, ત્યારે તલવાર પડે તો એ ઘોડો પાછો ન હટે. એમણે વાત નહીં કરતા, અહીંયા વાત નહીં કરતા. વર્ષો સુધી એટલે એ ઘોડો છે, કોઈ તલવાર લાગે મરી જાય તો ઘોડો પાછો ન હટે. માણસ તો ઠીક, પ્રાણી પણ એટલું ટ્રેન હોય. એટલે એમને ઉત્સાહ હોય છે કે આટલા વર્ષ ટ્રેનિંગ લીધી, હવે એક લડાઈનો મોકો મળ્યો. એટલે બુંગીઓ ઢોલ વાગે અને યુદ્ધના વાજિંત્રો વાગવા માંડે અને ચારે બાજુ બધાય વહેલી સવારે સિયાલકોટ ઉપર હુમલો કર્યો. દરવાજા ખુલ્યા એટલે કોઈને ખબર નહોતી કે શું થવાનું છે. એટલે બધાય સરદાર, બધાય જે રાજપૂત સેના હતી, બધાને શોધીને મુગલોને મારવા માંડ્યા અને એકાએક આવવાથી નાસભાગ કરવા લાગ્યા અને ઘણા તલવારોથી સવારમાં જ કપાઈ ગયા. ફૂટી પ્રભાત થઈ અને તકડી હલકી તરાર, મુગલ બડા વિકરાળ સમે સભાણ સંધાર્યા. સદીઓથી સિયાલકોટ ઉપર મુગલોનું રાજ હતું, એટલે એવા વિકરાળ મુગલો કહેવાતા, જેને કોઈ હરાવી ન શકે, અજય મનાતા હતા. એવા અને સિયાલકોટને જે તાબેદાર બીજા સરદારો હતા, એના ખંડિયા તાલુકદારો, એ આવીને જામ ઓઢાજીને પોતા વફાદારી જાડી કરીને નમન કરી અને એમની માલિકી સ્વીકારી. યજ સજી સે આણું કે ઢીઓ તો વારે, પણ મુગલ સતી મારે યાણ ફિરાયે પિંડજી.
મેં જેમ આપને કહ્યું કે જૂનો ઇતિહાસ છે, ત્યારે આપણે જેમ વાંચીએ છીએ ને એવું ગદ્ય લેખન કહેવાય એવું નહોતું. એટલે બધો દુહામાં, છંદમાં અને કાવ્યોમાં જ ઇતિહાસ હતો. એટલે જે આ જૂના દુહા છે એને ઇતિહાસની એ સાબિતી રૂપ છે. બહુ પ્રાચીન દુહાઓ છે. એટલે સિયાલકોટનો બધો પ્રદેશ છે જ્યાં મોઢાજીએ કબજે કરી લીધો અને મોગલોને જે હતા નમી ગયા અથવા જે ભાગી ગયા એ સિવાયને બધા કપાઈ ગયા. એટલે એ જ સિયાલકોટના મોગલ હતા એ કાબુલા બાદશાહના ખંડિયા રાજાઓ હતા. એટલે કાબુલા બાદશાહને આ સમાચાર મળ્યા. જોકે ઘણા વર્ષ સુધી એ જમાનામાં જે કોઈ દિલ્હીથી હુમલો દાખલ કરી લઈ હોય તો 10 વર્ષ થતા. હવે જે 1630માં જામ સત્તાજી અકબરની સેનાને હરાવી તો 1640માં એ વાત કોઈ નહીં કરતા. અંદર બેન બેસી જાઓ, કોઈ વાતું ન કરો. જેને વાત કરી હોય બહાર જઈને વાતું કરજો કે આપણા વડવા એમ શહીદ થાય છે અહીંયા, એ સિરિયસલી લેવાનું છે. એ કોઈ વાતું કરવાનો વિષય નથી. એટલે તમે સિરિયસલી સાંભળો. આપણે એના કારણે આપણું અસ્તિત્વ છે આજે. એ 1630માં અકબરને હરાવ્યો તો બીજી વખત હુમલો આવતા 10 વર્ષ થયા અને તમાચળમાં 1640માં હરાવ્યા તો ત્રીજી વખત ભૂચરમાં લડાઈ થતા બીજા 8 વર્ષ થયા. કારણ કે યુગ એવો હતો ત્યારે કોઈ એવા સાધનો નહોતા. બીજું જે દાખલા તરીકે લડાઈ કરી હોય તો જેટલા સૈનિકો શહીદ થઈ ગયા હોય, પછી ઘોડાનો મૃત્યુ પામ્યા હોય, હાથી ઊંટ જેનું નુકસાન થયું હોય, બધીથી ફરીથી લેવા પડે, ફરીથી તાલીમ આપવી પડે. એટલે ત્યાંથી આવે નીકળે તો દિલ્હીથી આવી પહોંચતા, અમદાવાદથી આવી પહોંચતા તો 6 મહિના, દિલ્હીથી પહોંચતા તો 2-4 વર્ષ થતા. કારણ કે જે રોકાય બધી વખત જમવાનું કરવાનું હોય, 3 વખત જમવાનું, એની સગવડ કરવાની હોય, બીજી બધી હજારો માણસો, એટલે વર્ષો જતા. એટલે જા મોઢાજીએ સિયાલકોટ ઉપર કબજો કરી લીધો ને કાબુલા બાદશાહ સુધી ફરિયાદ ગઈ. એટલે એને પછી કાબુલના બાદશાહનો એક વિશાળ ફોજ સિયાલકોટ ઉપર ચડી આવી અને રસ્તામાં ગામડાઓને લૂંટતા અને સિયાલકોટના 7 ગાંવ બહાર પડાવ નાખ્યો કાબુલા બાદશાહે. અને જ્યાં મોઢાજી એના જેટલા તાલુકદારો, સરદારો હતા ને બીજા હતા, બધાને કહેણ મોકલું કે આપણે લડાઈ છે અને એક વિશાળ સેના સામે લડાઈ છે. જેને ખરેખર લડવું હોય અને મરવાથી ન બધા એ બધા આવે. એટલે 10,000ની સેના જ્યાં મોઢાજી એકઠી કરી અને પોતાના જે પાટલીકુમાર હતા રાહુજી એને ગાદીએ બેસાડી દીધા. કારણ કે આપણે વંશ એવી રીતે રહીએ એટલા માટે પાટલીકુમારને લડાઈમાં ન મોકલતા. એટલે પહેલેથી જામની પાઘડી પહેરાવીને ગાદી ઉપર બેસાડી દીધા રાહુજીને. અને 10,000ની સેના લઈ અને કેસરિયા કપડાં પહેરીને ઓઢાજીએ બાદશાહની ફોજનો મુકાબલા કરવા જ્યાં સિયાલકોટથી 5 ગાંવ આગળ ગઢડા નામનો કિલ્લો હતો ત્યાં છાવણી નાખી અને યુદ્ધનું આમંત્રણ આપ્યું. હિકડી પારત રાજજી, હિકડી પારત રાજજી, બે આસ ભારજ બાર થીજ કર્મી કુર મેં સે આણ જા સરદાર. તું કાબુલી બાદશાહ રે, તું કાબુલી બાદશાહ અને 80 સમાજા જીકા તો જી હા એસે પાણે થીંજી પોધરી. એનો અર્થ એમ છે કે
હે કાબુલના બાદશાહ, અમે પણ સમાવીરો છીએ અને તું આવીશ એટલે સીધું સીધું પડી જાય. સમા સામે લડવું બહુ અઘરું છે. જ્યાં મોઢાજીનો સંદેશો આવો સાંભળીને બાદશાહને ગુસ્સો અને મારી પાસે નમી જશે એટલે અને શરણાગતિ સ્વીકારશો એમાં તમારી ભલાઈ છે. અમારી વિશાળ ફોજ સામે તમે ટકી શકશો નહીં. ત્યારે આ પ્રત્યુત્તરમાં જામજી ઓઢાજીએ કેવડાવ્યું એટલે કે જે ભેંસ ને પાડા, મેઢા એટલે ઘેટા, ભૂપતિ એટલે રાજા, અને કુકડ એટલે કુકડા જો ચારે લડવાથી પાછા હટે તો એ નાદાર કહેવાય, એવો આ દુવાનો અર્થ છે. એ બાદશાહ, અમે યુદ્ધને માટે આવે છીએ, શરણાગતિ લેવા માટે નથી આવ્યા. અમારી બહાદુરી પણ જોતો જા. અને અમે વર્ષો સુધી 17 વર્ષથી આ યુદ્ધની રાહ જોતા હતા, એટલે અમે પાછી નથી હટવાના, તું આવી જા. આ જવાબ સાંભળી અને સેનાપતિને હુકમ કર્યો અને રણભેરી રણસિંગા નગારા વાગવા માંડ્યા, હર હર મહાદેવ, અને સામે બાજુ અલ્લાહ અકબર કરીને એક ઘોનઘોર યુદ્ધ થયું. અને પોતાનું દેહનું ભાન ભૂલીને સુરવીર લડવા લાગ્યા. ભલે યુગા બાણ બાણ તિહારા ભામણા મરણ જીયણ લગ માણ રાખોઈ કશ્યપ રાઉત સામસામા ભળયા ખડે ભાંગે કે તારા બક ત્રણ વેરા કર્મી કસપ તણા સૂરજ રાત જો. જે આપણા મુખ્ય મહેમાન બલવંતસિંહ સાહેબ આવી ગયા છે, થોડી વારમાં અહીં આવે છે. એટલે આ યુદ્ધમાં લોહીની નદીઓ ચાલવા લાગી. અને આ જે બુક છે એ મેં જ લખેલી છે. 5 વર્ષની મહેનત કરીને જે વિશ્વ આખાનું સાહિત્ય એકઠું કરીને આ બુક બનાવી છે. જે યદુવંશ પ્રકાશમાન વિભા વિલાસો પણ નહોતું, એવું બધું એડ કર્યું છે. તમે પણ આ વાંચશો, 208 પેજની બુક છે, તો તમારા પૂર્વજનો ઇતિહાસ જે 100% ચેક કરેલો છે એ તમે પૂરેપૂરો વાંચીને મોઢે કરો એવી તમને હું સલાહ આપું છું. કારણ કે એમને તો એટલા બધી યુદ્ધો કર્યા ને એટલી બધી કરી, અને આપણે એમને યાદ પણ ન કરીએ તો એનાથી દુર્ભાગ્યશાળી કોઈ ન હોય. એટલે આ યુદ્ધ એવું થયું કે એમાં લોહીની નદીઓ વહેવા લાગી અને જે લડવૈયાના અંગ ઉપાંગો છે એ નોખા પડી ગયા અને પોતાની ધર્મ અને દેશ કાજે એ સુરવીરતાથી લડવા માંગ્યા. ચારે બાજુ મારો મારો અને કાપો કાપાના પોકાર થવા માંડ્યા અને સાંજ સુધી ખૂનખાર જપાજપી ચાલી. સામે સાંજ પડતી ત્યારે યુદ્ધ બંધ થઈ જતું. યુગ એવો હતો એટલે વાવટા ફરકે એટલે યુદ્ધ બંધ થઈ ગયું પહેલે દિવસે. 1300 સમા મરે અને ત્રુકે 2000, પણ મૈલો મુછાર. અરે ઓલો ઓઢો જામ ઓઢારજો. સવાવીર 1300 અને બાદશાહી ફૌજમાં 2000. પ્રથમ દિવસે યુદ્ધમાં શરણાગતિ આવી ગયા, યુદ્ધમાં કામ આવી ગયા, વીરગતિને પામ્યા. અને ઓઢાર ભરના મુછાળા પુત્ર ઓઢાર જામે પોતાનું પાણી રણ મેદાને બતાવ્યું. માનનીસિંહ અકુભા, પ્રવીણસિંહ વાઘેલા આવી ગયા, પધારો, વેલકમ. યુદ્ધમાં પ્રથમ દિવસે જ બાદશાહી ફૌજનો ઘાણ નીકળી જવાથી અને એના બહુ મોટા સરદાર જબરા ખાનના પણ એમાં વીરગતિ પામી ગયો. તેથી બાદશાહે ઓઢારજામ પાસે 3 દિવસની વિરામની માંગણી કરી. તેથી મરેલાને દફન વિધિ કરી શકાય અને બીજાને ઘાયલોને પાટાપેટી કરી શકાય. જામસિંહ ઓઢાજીએ એ કહેને માન્ય રાખ્યું અને 3 દિવસનો યુદ્ધ વિરામ જાહેર થયો.
અને 3 દિવસ પૂરા થયા એટલે ફરીથી યુદ્ધના વાજંત્રો વાગવા માંડ્યા ને બંને પક્ષના વીર પુરુષો એ રણ મેદાનમાં ફરીથી આવીને યુદ્ધ કરવા માંડ્યા. જોકે તે બીજે દિવસે ઘણા ઘાયલ થવાથી અને ઘણા શહીદ થવાથી ઓઢાર જામની ફોજનું સંખ્યાબળ ઘટી ગયું હતું. બાદશાહની વિશાળ ફોજ હતી, છતાં પણ કોઈ પણ જાતની હિંમત આવ્યા વગર પોતાની વીરતા દાખવી અને ઓઢાર ભળ જામ ઓઢાજી વીર ગતિને પામ્યા. ચોથે દિવસે સીસી છડે ને ધડલડે હે તો જુજે યો ઢોજા કઈક પછાડે પડમે એને મારે કે આ મુકામ. મસ્તક પડ્યા પછી ધડ લડે અને ઓઢાજી શહીદ થઈ ગયા એટલે માથાવેરીનું ધડ પણ મેદાનમાં લેડ્યું. એને કંઈકને મારીને મૃત્યુને શરણ થયા. જામ ઓઢાજીના વીરગતિના સમાચાર સિયોલકોટમાં મળતા ચારેકોર એ શોખ છવાઈ ગયો. કુમારસિંહ રાહુજીને પિતાના વીરગતિના સમાચાર સાંભળીને આઘાત થયો અને અંગે અંગમાં વેરની આગ ભભૂટી ઉઠી. વીરગતિનો બદલો લેવા અને બાદશાહ સામે લડવા માટે એવો પોતાને સરદારોને બોલાવી અને પિતાના મૃત્યુનો બદલો લેવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને નગારે ઘાવ દીધા અને બધી સેના ભેરી કરવા માંડ્યા. અને જામસિંહ રાહુજીએ પોતાના પાટીકુમાર ઓઢાજીને જામની પાઘડી પહેરાવી ને જેવી રીતે ઓઢાજીએ રાહુજીને પાઘડી પહેરાવી તે પોતાના દીકરાને પાટીકુમારને પાઘડી પહેરાવી અને પોતે રણમાં મેદાન બાજુ બધે ફોજ સાથે નીકળી પડ્યા. રાહુજીની સેના આવી પહોંચતા બાદશાહને બહુ નવાઈ લાગી કે હમણાં જ આટલા બધા શહીદ થયા છે તો આ કેવા લોકો છે કે ફરીથી લડવા આવી ગયા, ફરીથી શહીદ થવા માટે. એટલે બાદશાહે ફરીથી સંદેશો મોકલો કે તમારા યુવાન વય છે ને મને રહેમ આવે છે. બાદશાહના વચનો સાંભળીને બંધ કરી દો. જામસિંહ રાહુજીને એમને બાદશાહને કેવડાયું ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયાય પડંતા તાવ આ 3 ટાણા મરણ અરે આમાં કોણ રંક ને કોણ રાવ. એ બાદશાહ અમે અમારી માતૃભૂમિ માટે જરા પણ પાછી પાની કદી કરતા નથી. ધરા ધર્મ અને સ્ત્રીઓ માટે ત્રિયા એટલે સ્ત્રીઓ આ ત્રણેયને માટે રાજપૂત હંમેશા મૃત્યુને વહાલું કરે છે પણ કોઈ દી પાછું પાકનું કરતા નથી. તમોને રાજપૂતીનું ભાન નથી જેથી આવા સંદેશો મોકલો છો. જેમ કે હાથી મહાન પ્રાણી છે, તેના કુંભસ્થળ સિંહનું બચ્ચું, છતાં પણ એવડું મોટું પ્રાણી છે હાથી, છતાં સિંહનું નાનું બચ્ચું પણ એને મારી શકે છે. એવી રીતે રાજપૂતને કોઈ દી નાનો જાણવો નહીં. તેમ ગગનચુંબી પહાડો વજ તોડી નાખે છે તેમ રણસુરા રાજપૂતો અને સરદારો તારા સૈન્યને ખતમ કરી નાખશે. એ પ્રમાણે જામ રાહુજીના પ્રત્યુત્તરથી બાદશાહી બહુ ક્રોધાયમાન થયો. એટલે ફરીથી લડાઈનો એક મોકો આવ્યો અને પણ એની સાથે કારણ કે જે રાજાની સાથે હંમેશા એના ભાટ, એના દસોંદા ચારણો અને એના રાજપુરોહિતો એ બધા હતા. એ બધા જણા જેના નરપતિના આશ્રિત જે બાણભટ્ટ હતા જે તમને ગઈકાલે વાત કરી, એના જ વંશમાં સાણ નામનો ભાટ હતો જે રાહુજી સાથે હતો. અને દસોંદી જે નરપતિજીના દસોંદી ચારણ હતા
એ સામૂર હતા, એના વંશમાં વાળુ નામનો ચારણ હતો. એ બંને જણા બહુ ચાલાક હતા. તેમણે વિચાર કર્યો કે રાહુજીનું તો એવું શૌર્ય ચડ્યું છે કે રાહુજી તો આપણાથી માને એમ નથી, તો કે આપણે બાદશાહ પાસે જાય. અને તેઓ બંને ગુપ્ત રીતે બાદશાહના તંબુમાં ગયા અને બાદશાહને તમે કહ્યું કે જો રાજપૂતો રણમાં તો કદી પાછા હટતા નથી, તમે એવું કોઈ લેખ કરી આપો, કારણ કે જે આ વિશાળ જે કાફલો છે એ બધાને બીજી કોઈ એવી જગ્યા મળે તો સિયાલકોટ તજવા તૈયાર અમે કરી લેશું રાહુજીને. એટલે બાદશાહે એ વાત કબૂલ રાખીને જે કારી કચ્છ નામનો પ્રદેશ હતો, જે નદીના સિંધુ નદીને કિનારે હતો, એ કારી કચ્છ છે, એનો તામ્રપત્ર ઉપર લખાણ કરી એને રૂકો કહેવાય, એ રૂકો બનાવ્યો અને મોહર બાદશાહની મોહર લગાવી એની સહી કરાવી અને રાહુજી પાસે આવી પહોંચ્યા કે હવે યુદ્ધ કરવાની જરૂર નથી, આપણને એક પ્રદેશ મળી ગયો છે. એમ કરીને રાહુજીને સમજાવી અને એમને મનાવ્યા. એટલે યુદ્ધ અટકું. પણ સિયાલકોટ જે છે જામ ઓઢાર જીએ કબજે કરીને 17 વર્ષ રાજ કર્યું અને પોતે શહીદ થયા. એટલે હું વિનંતી કરું છું જે સ્ટેજ ઉપર બેઠા છે આગેવાનો એમને કે ભાઈ એ મહાન વીર પુરુષ આપણા જે જામ ઓઢાજી જે શહીદ થયા કાબુલના બાદશાહ સાહેબ લડાઈમાં અને સિયાલકોટ ઉપર જેમને રાજ કર્યું મોગલોને હરાવીને, એમને નીચે આવીને શ્રદ્ધાંજલિ આપે. હકુબા સાહેબ આવો, બધા તમે મુખ્ય આગળ દાજી આવો, તમે આવો સાહેબ, તમે આગલી રોડ વાર આવી જાઓ, બીજા કોઈ હોય તો આવી જાઓ. બોલો. મહાગીર તેરે ધરે વડ ગાત્રમ છતોય બળોયુપનો વંશ ચાત્ર એરિદુ નામ તેરો સમો બ્રહ્મરા. જે તમે પછી નોંધતા જાજો, યાદ રાખજો કે આપણા માટે આજે આપણે જમીન ખાઈ છીએ એના માટે કેટલા કેટલા આપણા વડવા શહીદ થયા છે અને કેવી કેવી લડાઈઓ કરી છે. બહાર બેર ઊભા છે એ બધી જે જગ્યા છે પાછળ બેસી જાઓ. આપણે એટલી તો ડિસિપ્લિન રાખીએ કે જે વડવાને આપણે એમને તો માથા દીધા છે, શહીદ થયા છે, એના માટે આપણે એટલી ડિસિપ્લિન નથી રાખી શકતા. બધા બેસી જાઓ, બહાર કોઈ ઊભા ન રહ્યો, જગ્યા હોય ત્યાં સુધી બેસી જાઓ. જગ્યા ન હોય તો પછી ઊભા રહી શકો છો. અચ્છા, બહેનો માટેની જગ્યા છે. હા જી, જરૂર. આ બધે પછી આવે છે જામસિંહ લાખિયાર ભળ. કારણ કે અમુક નામ છે ને એ રિપીટ થાય, ત્રીજી પેઢીએ એને નામ પાડે, પિતાની યાદ માટે, દાદાની યાદ માટે પાડતા, એવી પરંપરા હતી. આપણે આપણા બાળકોના નામ છે ને, આપણે બધા હજારો વડવા છે, તમે લાખિયાર ભળ નામ પાડો કે કોઈ એવા આધુનિક પણ સાથે સાથે લાગે ને એવા કોઈ નામ વિશેષ પાડો તો કોઈ યાદ રાખે. બધા રમેશસિંહ ને બીજા જે આધુનિક નરેશસિંહ એવા બધા નામ આપણે પાડીએ, પછી આપણને કોણ યાદ કરે? એટલે આપણને યાદ ન રહી એક પૂર્વજ કોણ હતા. લાખિયાર ભળ છે, એમને જામસિંહ લાખિયાર ભળ એમને 14 વર્ષ રાજ કર્યું અને ગઢકાછા પ્રદેશ સિંધમાં જે કાબુલના બાદશાહે તામ્રપત્ર પર લખી આપ્યો હતો, સિયાલકોટમાં લડાઈ કરી ત્યારે એને જામસિંહ લાખિયાર ભળના લગ્ન આબુના પરમાર કુંવરી વાલમ કુંવરી સાથે થયા હતા, પરમારના રાજકુમારી, અને એમના ઉદરથી એક મહાપ્રતાપી દીકરાનો જન્મ થયો હતો. એનો
ના વિધા લાખો બામણે ન્યારે અને અખર ઓડ લીલાટ એ મેં સિંધ જો સરદાર ના વિધા લાખો બામણે ન્યારે અખડ ઓડ લીલાટ મેં અને સિંધ જો ઈ સરદાર. જે કુંવરનું નામ લાખાજી રાખ્યું હતું અને એ લાખાજી એટલે લાખો ઘુરારો આપણે કહી છીએ. તમે જો પ્રદર્શનમાં પાછળ ગયા હો તો એ એકો એક શબ્દ છે ને સોનાનો છે, એની પાછળ કેટલી મહેનત થઈ છે તમને ખબર નથી. આ એકો એક ઇતિહાસ બનાવ્યો છે ને કે લાખા ઘુરારા શું હોય, તો ઇતિહાસમાં આખું વાંચી વર્ણન વાંચી અને ચિત્રકારની બાજુમાં હું બેઠો અને ચિત્રકારને એવું ચિત્ર બનાવ્યું કે લાખો ઘુરારા કેવા હતા. એમાં એક વળવાનું ચિત્ર છે ને મહેનત કરીને ચિત્રકારની પડખે બેસીને વર્ણન કરીને આમ કહેતા જાઓ, આમ પીછી ફેરે, આમ પીછી કરીને વર્ષોની મહેનત પછી બન્યા છે. એટલે તમે એ એક્ઝિબિશનમાં જાઓ તો એકો એક વસ્તુ વાંચીને જોજો. એક્ઝિબિશનમાં વનરાજસિંહ સિસોદિયા જે ગુજરાતી પિક્ચરના હીરો છે ને આપણા કાર્યકર્તા છે, એમને બહુ મહેનત કરીને એ વિડીયો ફિલ્મ બનાવી છે, બહુ જોવા જેવી છે. તમે હા વનરાજસિંહ ઊભા થાવ. 10 તો ગુજરાતી પિક્ચરમાં હીરો છે અને એમે જે જોવા જેવું છે. તમે આ કથા પૂરી થાય એટલે પ્રદર્શન જરૂર જોજો. તમે નહીં જોવો તો કાંઈક રહી ગયું એવું તમને લાગશે. એટલે એમાં બહુ મહેનત કરીને જુનાગઢની લડાઈ જેમાં અકબરને હરાવ્યો હતો જાડેજા રાજપૂતોએ ભાણજી દળના પરાક્રમથી, પછી તમાચન લડાઈ એમ અજાજી અને જસાજી કુંવરોએ આગેવાની લઈને અકબરને ફરીથી હરાવ્યો હતો 1640માં, અને પછી ભૂચરમાં લડાઈ. ત્રણેય યુદ્ધનું વર્ણન, યુદ્ધના દ્રશ્યો સાહિત્ય બહુ અદ્ભુત વર્ણન કરેલું છે. એમાં આપ સૌ વાતો નહીં કરતા બહેનો, બેસી જાઓ. આપણે મળવાની વાતો કરવાની પછી કરજો. જ્યાં જગ્યા મળે બેસી જાઓ. કારણ કે આપણે જે ઇતિહાસની વાત કરીએ છીએ આપણી પૂર્ણ ડિસિપ્લિન હોવું જોઈએ. જોકે મારો સ્વભાવ પ્રોફેસર છું, સ્વભાવ ડિસિપ્લિનનો છે જ, એટલે કદાચ એવું લાગે, પણ રાજપૂત હંમેશા શિસ્તને કારણે જ આપણી એકતા થઈ હતી. આપણે મોટો ભાઈ ગાદી ઉપર બેસે એવી આપણી પરંપરા હતી. એટલા માટે આપણે ખુરશી માટે લડાઈઓ નથી થઈ, બહુ જૂજ થઈ છે. એટલા માટે આપણી એકતા સોલિડ હતી. રાજપૂતોની સફળતાનું એક રહસ્ય હતું, ખુરશી માટે લડાઈ નહોતી. એટલા માટે આજે તમને કહું કે જે લાખા ઘુરારા હતા એમના પિતાશ્રી લાખિયાર ભળ જ્યારે શાસન કરતા હતા ગઢ કાછા પ્રદેશ ઉપર, ત્યારે શું થયું એની આ હકીકત છે. અને એ કુંવરનો જન્મ થવાથી લાખિયાર ભળ જામ છે એ ખુશી થયા અને બધાને ભેટ સોગાદો આપી. અને બીજા દીકરા થયા એનું નામ વજેરાજી રાખ્યું. ત્રીજા કુંવર થયા એનું નામ અબડાજી રાખ્યું. 3 કુમાર હતા લાખિયાર ભળને. ને પાટકુમાર લાખાજી યુવાન થતા લાખિયાર ભળ જે પિતાજી હતા જામ, એમને કુમારને કીધું કે તમારે વ્યવિશાળ કરવાનું છે આપણે. એટલે લાખા ઘુરારા જેને આપણે કહીએ છીએ, લાખાજીએ કીધું કે અત્યારે મારે વ્યવિશાળ નથી કરવું, મારી ઈચ્છા છે કે હું વિશાળ પ્રદેશ જીતું, પછી જ હું કાંઈક વ્યવિશાળ અંગે વિચાર કરીશ. એટલે આ જાતના શબ્દો સાંભળીને લાખિયાર ભળ જે એમના જે નાના કુમારો હતા વજયરાજજી અને જે અબડાજી હતા, એમના પહેલા લગ્ન કરી દીધા ધામધૂમથી. અને પછી એ આખો પ્રદેશ છે, ગઢ કાછાનો પ્રદેશ છે, એ નાના ભાઈઓને સોંપી અને લાખિયાર ભળ પિતાજી જામ અને પાટકુમાર લાખા ઘુરારા બીજો પ્રદેશ જીતવા માટે પોતાની વિશાળ સેના સાથે નીકળી પડ્યા. યચી કરે ઢાંડવલડિયા
સમાને સંગાર જડા રાખ્યા ચાર એ સોરને યારે સુમણા. આજે સમાજી ઉપરથી આપણી અટક સમા હતી ત્યારે એટલે બધા સમાવીરો અને સંઘાર, કારણ કે સંઘાર હતા ને સામુ સંઘાર, એ અને એમના બધા સંઘાર કુટુંબીજનો, બધા લડવૈયાઓ. પધારો બલવંતસિંહ સાહેબ, વેલકમ વેલકમ. આપણા સૌનું ગૌરવ જીઆઈડીસીના ચેરમેન અને રાજપૂત જેમાં બધાય ગૌરવ લઈ શકે, બહુ મોટા ઉદ્યોગપતિ એવા માનની શ્રી બલવંતસિંહ સાહેબ શ્રદ્ધાંજલિ આપી દે વીરોને. ભૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમે. હરિ ઓમ. ઓમ સંધ્યા સ્નાનમ જપશ્ચૈવ દેવતાનાં ચ ભોજનમ વૈશ્વદેવં તથા તૃતીયં ષટ્કર્માણિ દિને દિનમ વીરપુરુષાય નમઃ સ્વાહા. ઓમ વીરપુરુષાય નમઃ સ્વાહા. વીરપુરુષાય નમઃ સ્વાહા. ઓમ અન્નાદ પરિશુતોરસં બ્રહ્મણા વ્યપીબત ક્ષત્રમ પયોઃ. ઓમ વીરપુરુષાય નમઃ સ્વાહા. ઓમ વીરપુરુષાય નમઃ સ્વાહા. ઓમ વીરપુરુષાય નમઃ સ્વાહા. બે હાથ જોડીશું, વીરપુરુષને નમસ્કાર કરી જાય. નમસ્કારમ સમર્પયામિ. બલવંતસિંહજી એક એવા વ્યક્તિ છે કે જે ક્ષત્રિય સમાજને, રાજપૂત સમાજને અને પ્રજાને પણ કરોડોના દાન આપે છે, કરોડોના. અને આપણે ગૌરવ લઈ શકીએ એવા બહુ આંગળીને વેઢે ગણાય એવા આપણા ઉદ્યોગપતિ છે, એમાંના છે. ધારાસભ્ય પણ હતા, અત્યારે જીઆઈડીસીના ચેરમેનનો એક પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવે છે. આપણે સૌ એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. આજે ઇતિહાસ કથન આગળ વધારતા મેં આપણે કહ્યું એમ જામ નરપતજીના રાઇટ હેન્ડ હતા સામુ સંઘાર, અને સમજ સંઘાર જાતિ એ ખભે ખભા મેળવીને આપણી સાથે સમાવીરોની સાથે લડતા. તો તમામ સમાવીરો અને સંઘારો એ ઢંઢ નામના પ્રદેશમાં આવી પહોંચ્યા, જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં હતું, ત્યાં પડાવ નાખ્યો. અને એનાથી દૂર જે સિંધુ નદીને કિનારે એક વિશાળ પ્રદેશ હતો જે ઊંચાણમાં હતો, અને એમાં મેવાડ શાખાના માછીમારો રહેતા હતા. એ બધાને એ લાખિયાર ભણના સલામે આવ્યો અને એમને એમના મુખી હતો, એનું નામ હતું નગર. એ નજરામાળામાં અમુક માછીઓ ધરી પલાવી પાણ નગર હલી આવ્યો. કીતે તો જા ભૂગરાન કીતોય તો જો માલ. કર્મો વાણું ગાલ. અરે સુખ દુઃખ કેડા સિંધ મેં. આ
આપણે બધા યાદ રાખવા જેવું છે કે નગર શબ્દ ક્યાંથી આવ્યો. આપણે જામનગરને પેલા નગર, નવા નગર હતું ને સ્ટેટ, તે નગર જ કહેતા કે નગર જવું છે. તો સૌથી પહેલું નગર એટલે સમાનગરની સ્થાપના. વધારો આવો. સમાનગરની સ્થાપના થઈ હતી, એની પાછળની આ કહાની છે. એક વિશાળ પ્રદેશ હતો જેમાં માછીમારો રહેતા હતા, મેવાડ જાતિના. અને એનો જે મેવાડ જાતિના જે માછીમારો હતા, એનો જે મુખી હતો, એનું નામ નગર હતું. એટલે એને જામસિંહ લાખિયાર ભળ પાસે આવી અને પાલી નામની માછલી એમને ધરી અને એમને પૂછ્યું. ત્યારે જામસિંહે પૂછ્યું કે તમે ક્યાંના છો ને તમે શું ધંધો કરો છો? ત્યારે એમને કીધું કે સાજા ભૂંગડા અને મચ્છી અસાજો માલ લોગ લગાયું માળવે સાડી હાલ. એટલે એમણે કહ્યું કે આજે ટેકરો છે સિંધુ નદીને કિનારે, એ ટેકરા ઉપર અમે રહી છીએ અને મારો ધંધો માછીમારીનો છે. પણ અમારા અંદરના વેરઝેર બહુ છે. અમારે કયો શક્તિશાળી માણસ નથી કે અમારી સાથે અમને સમાધાન કરાવી શકે અને અમને શાંતિ લાવી શકે જાતિમાં. એટલે જગ્યા જોવાની લાખિયાર ભળ જામશ્રીએ ઈચ્છા વ્યક્ત કરી અને નગર મેવાણે, જે મેવાણ જાતિનો નગર એનું નામ હતું મુખિયાનું, એને આમંત્રણ આપ્યું. અને લાખિયાર ભળ અને લાખા ગુરારી યુવરાજ એ યા ગયા અને સિંધુ નદી આજુબાજુના વિશાળ પ્રદેશનું અવલોકન કરતા નદીના કિનારે થરઈ નામનો જે ટેકરો હતો, અહીંયા આવ્યા અને જોયું કે લીલી હરિયાળી વાળો વિશાળ પ્રદેશ જોતા એમને એક પોતાની નગર વસાવવાની ઈચ્છા થઈ. એટલે એ જે નગર મેવાડ જાતિનો જે નગર નામનો મુખી હતો, એમણે કહ્યું કે તમે જો આ નગર વસાવો તો એક મારી તમને વિનંતી છે. દી ઉગે ને દાણું દિયા, દી ઉગે ને દાણું દિયા અને ઝઝા દિયા માલ સમાય સમાસુણ ગાલ એ નાલો રખજ મોહજો. આ બધું તમારે યાદ રાખવાનું છે. ખાલી તમે આપણે એના વંશજો છીએ અને ખાલી ક્ષત્રિયો નહીં, બધી તમામ પ્રજાનું રક્ષણ અમને કર્યું છે. સમાનગર આપણે સ્થાપના કરી, વિશ્વના અગ્રણી શહેરમાં હતું. સમાનગર જ્યારે દિલ્હીના બાદશાહને હરાવ્યો, મોહમ્મદ તગલકને, ફિરોઝશાહ તગલકને, એટલે ભારતમાંથી લાખો વેપારીઓ, લાખો બીજી પ્રજા હિન્દુ જે પોતાનો ધર્મ જાળવવા માંગતા હતા, એ બધા સમાનગરમાં આવ્યા હતા. અને વિશ્વના અગ્રણી શહેરમાં સમાનગર હતું. તો એ સમાનગરની સ્થાપના કેવી રીતે થઈ એની આ કહાની છે. તમે યાદ રાખજો, સાંભળજો શાંતિથી અને યાદ રાખજો કે નગર જેનું નામ હતું, જે મુખિયાનું, અને મોવાણ જેની શાખા હતી, એણે એમ કહ્યું કે તમને હું પૂરા ટેક્સ આપીશ, તમે કહેશો ધન આપીશ, પણ તમે મારું નામ અંદર જોડો અને એ કાયમ અંદર મારું નામ રહીએ. ઉપરની વિનંતી સાંભળીને જામસિંહ લાખિયાર ભળજીએ મોલાણ જે થરઈ નામનો ઠેકરો હતો, ત્યાં પોતાનું રહેઠાણ બદલું અને શહેર વસાવવાનું ચાલુ કર્યું. અને એ શહેર વસાવવાનું કામ હતું ત્યારે મેવાડ જાતિના જે માછીમારો હતા અને જેને મુખ્ય નામ નગર હતું, એને એમાં સહકાર આપ્યો. આજે આપણે જે કોઈ મોટું બાંધકામ કરીએ તો બહારથી જે મજૂરો લઈ આવી છીએ, એવી રીતે એમણે બાંધકામમાં હજારો માણસોએ મદદ કરી અને એમાં કામ કર્યું સમાનગરની બાંધકામમાં.
તેથી આ સરનું નામ પોતાની કુળની પણ ઓળખ રહીએ અને જે લોકોએ એમને મદદ કરી હતી એ પણ એમને એમનું પણ નામ રહીએ. મુખિયાનું મેવાણ જાતિના માછીમારો હતા, એના મુખિયાનું નામ નગર હતું, એનું પણ નામ રહીએ. એટલા માટે આ પાટનગરનું નામ સમાનગર રાખ્યું. સમાનગર. ડોરો મચો જા ભાવો અને સમે સમે નગરે નામ હિતે હિતે ઝંડા ખોડિયા એ સમાય સભે નામ. આ રીતે એક મહાનગરની સ્થાપના કરી સમાનગર. એને લોક ભાષામાં અભ્રંશમાં સમયનગર કહેતા લોકો. અને આજે પણ તમે એને લોક ભાષા નગર ઠઠ્ઠા પણ કહેતા. એટલે તમે ઇન્ટરનેટમાં નગર ઠઠ્ઠા લખશો તો આજે પણ કરાચીથી 100 કિલોમીટર દૂર એનું ખંડેર છે. અને એ જે સમાનગરનું જે ખંડેર બધાય છે અત્યારે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યુનેએ માન્ય કર્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે એમ કે સમાનગરને વિશ્વની સંસ્થાનો સિક્કો લાગ્યો કે આ સમાનગર હતું અને એનો ઇતિહાસ ભવ્ય હતો. એટલે આ બળવાન જામશ્રી લાખિયાર ભળ અને યુવરાજ લાખા ઘુરારાએ આ સમાનગર નામ રાખ્યું અને એમ એવો આદેશ કર્યો કે જૂનું નામ જેને થરાઈનો ટેકરો કહેતા એવું કોઈ નામ હવે લેશે નહીં. અને જે ટૂંકી ટૂંકી જાગીરો હતી આજુબાજુમાં, કારણ કે વિશાળ નગરની સ્થાપના કરીને વિશાળ સેનાઓ જોવાથી જે તમામ જે અંદરો અંદરના ઝઘડા હતા એ બધાને ઝઘડા શાંત કરવા માટે જે તમામ જે સામેથી મોટાભાગના સામેથી આવીને નમી ગયા ને બાકીના પતન લશ્કર મોકલીને જે વિરોધમાં પડ્યા એની સામે લડાઈ કરીને ખતમ કર્યા અને બીજા બધાને નમાવી અને વિશાળ પ્રદેશ ઉપર પોતાનું સામ્રાજ્ય કર્યું. જત હતા જત, એ જતના મવડી અમર હતા, એમને પણ સામેથી આવી અને આધિપત્ય સ્વીકાર્યું. એનો એક દુઓ છે. પણ રે હસી હમર આવ્યો સુણ તું સમાજામ જતે જતે લગો ઝઘડો અરે તમારીને ક્યાં મુકામ. જત જાતિના જે મુખ્ય હતા અમર, એને જામશ્રી લાખિયાર ભળ પાસે આવીને કીધું કે અમારા અંદરના ઝઘડાથી અમારી ખૂબ જ ખાના ખરાબી થઈ છે, તો અમારું કલ્યાણ કરો અને અમે તમારું આધિપત્ય સ્વીકારીએ છીએ. આ રાજકાજમાં ખૂબ સફળ અને સુરવીર એવા જામ લાખિયાર ભળજીએ આ વિનંતી સ્વીકારીને ખાતરી આપી કે તમારા અંદર ઝઘડા હું પતાવી દઈશ અને મારી રાજસત્તાનો સ્વીકાર તમારે કરવો પડશે. કે સુચારો કોડસે દિનું દિનું સભય દ્રાણો અસી અસી પેરિયું યાર સબર સમે જામજી. એના દુવાનો અર્થ એ છે કે કડું ચારો અને દાણ અમે તમને આપીશું, ચારે બાજુ આપણી સત્તાનો સ્વીકાર કરીશું. અને અને એ વિનંતી સાંભળીને જામશ્રી લાખિયાર ભળ જે પોતાના વિશ્વાસુ સાથીદાર એવા માલસી સંઘાર જે ખૂબ પરાક્રમી હતો તેને 500 ઘોડેસવાર સાથે જત લોકોમાં સમાધાન કરવા અને સમાની સત્તા સ્થાપવા માટે મોકલ્યો. પણ રે
મલમાલસી હલિયો ને જતે ભેળો જુવાન ફતે ફતે કરીને ફર્યો અરે વિઠે સંભારે દાણ. એ રીતે અતિ બળવાન અને મલ જેવી શક્તિ ધરાવતો માલસી સંઘાર એની સેનાપતિ નીચે જે સૈન્ય મોકલું એવા 500 ઘોડેસવારે એ જત લોકો સાથે ચાલ્યો અને બધી ફતેહ કરી અને ટેક્સ વસૂલ કર્યા અને જામસિંહ લાખિયાર ભડજીની પ્રસિદ્ધિ નામનાથી થોડા પ્રયત્નોથી માલસી સંઘારની ફતેહ થઈ અને કુનેથી સમાધાન કરાવ્યા અને સામાથિયા તેઓને ઠાર કર્યા અને જવરસિંહને જામસિંહની સત્તાને માન્ય રાખી તેને અભયપદ આપ્યું. આમ ઉપરોક્ત આ પ્રવાસથી જત લોકોમાં જામસિંહની સત્તાનો સ્વીકાર કરાવી અને આ કાયમી થાળું બેસાડ્યું અને જામસિંહની આણ ફેરવી અને જામસિંહ લાખિયાર ભડજીએ તેની મુલાકાત લીધી અને બધા જમીનદારોએ એમના પોતાની વફાદારી જાહેર કરી. સજી નવ લખી સિંધ મેં ઝંડા તો ખોડે સમાવટો સામે નગર મલી મૂછ મોડે સિંધ સજી ભેરી થઈ કે સમેજી સલામ અસી બાળ તૂટી જા એ તું જ યસાજો જામ. આમ છે મોટા ભાગના સિંધ ઉપર તમે સત્તા જમાવી અને પોતાનો ઝંડો ફેરવી અને સમયનગરની રાજ સિંહાસન ઉપર મૂછે તાવ દઈને લાખિયાર ભડજી બેઠા. આમ જે આ સત્તા કાયમી કરતા જે પછી યુવરાજ એમને કીધું હતું કે સત્તા જમાવીને પછી જ પ્રદેશ જીતીને પછી જ હું લાખા ઘુરારા હતા એમને કીધું કે હવે તમારું સગપણ કરીએ. એટલે ત્યારે ભાટ સાજન અને દસોદી માણેક એમને જામલા લખભડજીએ લાખિયાર ભડજીએ કીધું કે તમે હવે કુંવરનું સગપણ કરી આવો. એટલે તેઓ કચ્છમાં પાટગઢ છે ત્યાં ચાવડા રાજા હતા વિરમદેવ એમની યોગ્ય લાગતા અહીંયા એમનું સગપણ કર્યું. એનો દુઓ પણ રે પાવાગઢની ચાવડા પાટગઢની ચાવડા સમૂહ કરે તો શેણ વિરામ સંધિ દિહરી અરે યા તો વાગમ સંધિ બેણ. પાટકુમાર લાખાજીનું સગપણ કચ્છમાં પાટગઢના ચાવડા રાજા રેમદેવની પુત્રી અને વાઘમ ચાવડાના બેન જોડે આમ નક્કી કર્યું અને સાજણ ભાટ અને માણક દસોંદી આ કરીને આવ્યા ત્યારે એમને ભેટ સોગાદો આપી. હવે એવા જ જે યુવરાજ લાખાજી જેને લાખો ઘુરારો આપણે કહી છીએ એવા મહાન સુરવીર હતા જેની પણ કહાની આપણા બાળકોને ખબર હોવી જોઈએ. સરકાર પાઠ્યપુસ્તકમાં આપે કે ન આપે આપણા વડવા જે એવા પરાક્રમી હતા જેને સમગ્ર સિંધ જીતું હતું અને જેને કાબુલની સેના અને ગિઝનીની સંયુક્ત સેના બે બાદશાહોની સૈનિક સેનાને જેને પરાસ્ત કરી હતી એવા મહાન છે લાખા ઘુરારા. એની થોડી વાત આપણે કરીએ. એ વિક્રમ સંવત 956માં સમાનગરની ગાદી ઉપર બેઠા લાખા ઘુરારા અને 30 વર્ષ સુધી રાજ કર્યું. એને લાખા ઘુરારાથી એટલા માટે ઓળખતા હતા કે બોલે ત્યારે એમનો એ ઘોઘરો અવાજ હતો, સિંહ જેવો અવાજ આવતો એમનો, સાવજ જેવો. એને એવા નામથી ઓળખતા હતા. અને પ્રાણ છડિયા પ્રાણ સબ સાપે સમે કે એ સજી સિંધ જિયાણ.
આમ લાખિયાર ભળજી 60 વર્ષની વયે જે એમના પિતાજી હતા એનો સ્વર્ગવાસ થયો અને એના પહેલાં જ એમને લાખા ઘોરાને પોતાની ગાદી આપી દીધી હતી અને જામની પાઘડી પહેરાવી અને એ જે એમને જામ જાહેર કર્યા હતા સમાનગર ઉપર અને એને જે પિતાજીનું અવસાન થયું એટલે એમનું જે કર્યું હતું એનો એક દુઓ છે ક્રિયા પણ રે કારજ કીચા કોડ સે અને દાન દિનાય તીન દીન પણ સમાય સમા સિંહાસન વઠો એ સેકાર કેસરી સિંહ. લાખો ઘોરારાજી એવા શક્તિશાળી વ્યક્તિ હતા કે એના માટે વિશ્વમાં પ્રસિદ્ધ થયા હતા. એટલા શક્તિશાળી હતા કે જ્યારે વનમાં ઘોડો ખેલવા જતા ત્યારે વળની જે વળવાઈ હોય ને વળવાઈ આ બે હાથે વળવાઈ ઉપાડી અને પછી ઘોડાને બે પગ વચ્ચે ઉપાડી લેતા આખો ઘોડો. આપણે કોઈ દલીલ ન કરો, ત્યાંથી કોઈ ન આવો, પાછળ આગળથી આવી જાઓ. એટલે એવા શક્તિશાળી હતા કે જીવતો ઘોડો પગ વચ્ચે ઉપાડી લેતા. આ બે બાજુ વળવાઈ હોય એના ઉપર હાથ રાખી અને ઘોડાને હિંચકો ખવડાવતા. અને એવા શક્તિશાળી હતા એટલે બધે ફેમસ થઈ ગયેલા. ભારતના રજવાડામાં ખાસ બધે ફેમસ થઈ ગયા હતા. અને એ એવા પ્રખ્યાત થયા એટલે જે ગોહિલ અત્યારે જે ભાવનગરમાં ગોહિલ છે એ પહેલાં ખેરગઢમાં હતા. ખેરગઢના રાજા હતા. એને એક રાજકુમારી હતા ગોળબા. એમને આ પરાક્રમ જોઈ એ શું કરતા કે એમની એક તાજી પાડી હતી, ભેંસ વ્યાયેલી હતી, એને એટલી વાલી હતી કે પોતે હાથમાં ઉપાડીને ઉપર લઈ જતા. એટલે પાડી ઉપર મેળીમાં લઈ જતા. એટલે પાડી મોટી થઈ તો ઉપાડ લેતા એક હાથે અને ઉપર વહી જતા. એટલે ભાભીએ મેણું માર્યું. દુઓ બાબી ભલેરો મેણો અને કુડ ભલેરિયા ગોઈલ સંધિ દિયડી એ ગંડી દિલા કે સંધિયાણ. ભાભીએ મેણું માર્યું, તમે આટલા બધા બળવાન છો તો લાખા ઘોરાને વરો. એટલે મેણું લાગી ગયું દિલમાં. આમ તો એમની સગાઈ થઈ ગઈ હતી કનેક્શન ચાવડા હારે, પણ એમને પ્રતિજ્ઞા લીધી કે ભાભીએ તમે ભલેરું મેણું માર્યું છે અને કે સમા કુળ બહુ ભલેરું છે. એટલે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે વરિશ તો લાખા ઘોરાન વરિશ, બીજા બધાય જગતના પુરુષો મારે ભાઈ અને બાપ છે. એટલે આવી આકરી પ્રતિજ્ઞા લીધી. એટલે એના પિતાજીને અને ભાઈને બહુ ચિંતા થઈ, કારણ કે લાખા ઘોરાના ત્યારે ઉંમર બહુ થઈ ગઈ હતી, વૃદ્ધ હતા. તો કે આવા વૃદ્ધ વ્યક્તિને દીકરી દેવી એટલે બહુ બધાએ સમજાવ્યા પણ માયના નહીં. એમને કીધું કે તમને ગોયલો બધાએ કીધું કે તો 90 વર્ષની ઉંમર છે લાખા ઘોરાની, તમે એને કેવી રીતે વરસો? એટલે જીદ ના કરો. પણ રે લાખા બથ લેખ પણ સુરા, લાખા બથ લેખ પણ પુરાય ગુણ રકા. દાય હે જજ અરે પગ મુનાય જે માટી. એટલે ગોળબાઈ એવું કીધું કે લાખા તો ઘણા છે પણ ઘોરારો એક જ છે કે જેને એ ઘોડાને જાગ મળે ને હિંચકાવે છે એવું અંગબળ છે. એટલે હું તો એને જ વરીશ. લાખા સોવન સંગરો છે અસા નવલ કોહાર જે જો જુડિયો મેણો એ અસા સો ભરતાર
નગર સમે જે નાકે ગુરારો પેયો ગજે સીજીતે સે લા દિયે એ સિંહણ તેને લજે. એટલે બધા સમજાવી થાકી ગયા. તોય કે અમે હવે હું તો બીજું કાંઈ કરીશ જ નહીં, તો નવલખો હાર છે હું એને જ લગ્ન કરીશ, ભલે 90 વર્ષના હોય. એટલે પુત્રીના આઠાગ્રહ પાસે રાજા હતા ચંદ્રસિંહ, એને નમતું જોઈખું અને સંપન્નનું નાળિયેર સમાનગર મોકલું. એટલે સમાનગરમાં દરબાર ભરેલો હતો અને એના પુરોહિત ગયા. એટલે લાખા ઘોરારાએ કહ્યું કે તમે મને ઓળખો છો? તો કે ના, ઓળખતો નથી. લાખા ઘોરાને કોઈ જોયો નતો પુરોહિતે દરબારમાં. તો કે હું જ લાખો ઘોરારો છું, મારી ઉંમર 90 વર્ષની છે, તમે કયો હું પરણવાન લાયક છું? મારો દીકરો 60 વર્ષનો છે, પૌત્ર પરણાવા જેવો છે. એટલે પુરોહિતે કીધું કે તો અમે બધાએ પણ મહેનત કરી લીધી, કે માનતા નથી. એટલે પહેલી દ્રષ્ટિએ એવું લાગ્યું કે આપણે આ સ્વીકારાય નહીં. પછી પુરોહિતે એવી વાત કરી કે જે આ કુરીની સગાઈ બીજે થઈ છે, કનેક્શન ચાવડા હારે, અને તમે નહીં સ્વીકારો તો એવું લાગશે કે તમે એનાથી ડરો છો. એટલે ચેલેન્જ આપી. એટલે પછી લાખા ઘોરારાએ સપનું સ્વીકાર્યું અને તિથિ નક્કી કરી લગ્નની. અને ગોળબારે સીધા જે દેવું તું બધુંય થોડું લશ્કર દઈને, બધા માણસો દઈને, કેટલી ભેંસું એને પ્રિય હતી બધી એ આપીને ઘોડેસવારો સાથે ડાયરેક્ટ વેલ કહેવાય ને, એ તો કેવી લાખા ઘોડાની ઉંમર નથી કે આયા આવે જાન લેવા, સીધા હાલી નીકળ્યા સમાનગર બાજુ. અને સમાનગરના પાદરમાં આવ્યા એટલે પાલખીમાં હતા. એટલે એને દાસી હતી, એને કીધું, બાનડી કે એને કે તું જો ખરે કે વરરાજા શેમાં આવે છે જો. પણ રે અચ્છા ઘોડા ઉલટિયા અને લાડો દીઠા આપ એ તે કારે વારણા અરે વારાય મોડજે મથેતા. એટલે પછી લાખા ઘોરાએ વિચાર્યું હતું કે આ તો એ તો કીધા રાખે છોકરું છે. એટલે એના જે કુમાર હતા મોળજી, એની પણ 60 વર્ષની ઉંમર હતી, એને મોકલા તમે જાઓ, તમે લગ્ન કરી લો. એટલે આને કોઈ બાંધણીને કીધું કે તું પાલખીનો પડદો હટાવીને જો કે વરરાજા કેવી રીતે આવે છે. તો કે મારતે ઘોડે આવે છે. એટલે કે મારતે ઘોડે આવે તો ઓલા તો કે બીમાર છે, 90 વર્ષના ઘોડામાં ક્યાંથી બેસી શકે. તો કે આખે આખું કે પડદો હટાવી દે. તો મોળજી આવ્યા એટલે જોયું કે આ કેવી રીતભાત કે જે પરણવા આવ્યા છે એ આખે આખી પાલખીમાંથી હટાવી દીધી. અને મોળજી આવ્યા એટલે એમને કીધું કે એને માફો કહેવાય, કે માફો છોડી નાખે, ઊંચે ચડાવી દે. તો મોળજીને થયું કે આ કેવી રાજરીત ગણાય. એટલે ઘોડેથી હેઠા ઉતરી અને પિંજણે પગ દઈને વેલમાં બેસવા જાય ત્યાં તો કન્યાએ દુખડા લીધા, સમજા, અને કહ્યું કે બેટા સારી પેઠે તો છો ને, બેટા કીધું. પૈડવા આવ્યા તારે બેટા કીધું. દુઓ નગર સમે જે નાકે કુરારો પેયો ગજે સિંજતે એટલે ગોળબાએ કીધું કે સમયનગર ને નાકે લાખો ઘોરારો સિંહ માફક ગર્જના કરે છે, એટલે સિંહો અહીંયા જ સિંહણ શોભે, ગમે તેટલી ઉંમર ન હોય તો હું તો લાખા ઘોરાને જ વળીશ. સાહેબ આવો, સુરા સાહેબ પધારો. સારો સાહેબ. એટલે શબ્દો સાંભળીને મોળજીએ કહ્યું કે માં હું પાટવી કુમાર છું, મારા પિતાનો ઉત્તરાધિકારી છું, એટલે સાહેબ પધારો.
જો તમે લાખા ઘુરાને લગ્ન કરો અને તમારા ઉદરે જો પુત્રરત્નની પ્રાપ્તિ થાય તો હું મારો હક જતો કરું છું ગાદીનો. એટલે ગોળબા તો બહુ હોશિયાર હતા. એ કે બેટા મોઢાની વાત ભૂલાઈ જવાય, લખીને દ્યો. એટલે તામ્રપત્ર મંગાવ્યું અને મોળજીએ લખી દીધું કે જો તમારા પેટે જો દીકરો થાય તો એ રાજગીરી ઉપર બેસે. પણ રે કિરત સંધા કોટ લાખે લખું અડે ઉજ અસાજો ગોટ અરે મોઢ ગભરું ગળ્યા. લાખા ઘુરારે તો એનો અર્થ એમ થાય છે કીર્તિના કોટ ચણેલા છે અને એ જ મારો ખાવીન છે. અને આવી રીતે વેલ શહેરમાં આવી અને બીજાને ટેકો લઈને લાખા ઘુરારા માન ફેરા ફર્યા અને બહુ અશક્ત શરીર થઈ ગયું હતું. એટલે પછી ગોળબાએ શું કર્યું, નવચાંદરી ભેર જે ધામેણી હતી દાયજામાં આવેલી અને બીજી 6 ભેંસો મંગાવી. એનો એક દુઓ છે. દાતુ બંધાવન બલ કરણ અને જો પિયું પૂછો મોહી તો પે સમાન નહીં ઔષધ તીન લોક મેં કોઈ. એ જમાનામાં આપણે જેમ કઈ દવા દારૂ દવાઓ આ બધું નહોતું. એટલે ધાતુને બળ વધારનાર ત્રણેય લોકમાં દૂધ સમાન કોઈ ઔષધ નથી એવું માનતા વૈદો. એટલે જે ભેંસ હતી 6 ભેંસો અને એક બીજી નવચાંદરી એની, એ બધી એક ભેંસને દૂધ દોઈને બીજીને પાય, બીજીને દોઈને ત્રીજીને પાય, એમ કરીને બધાયની દોઈને પછી છેલ્લે એની નવચાંદરીને પાય. અને એ ભેંસ એ દૂધ પછી એમાં બધા ઔષધો નાખે અને એ દૂધ છે ને એ લાખા ઘુરાને પાય. પણ રે ઉનળ જેહો ફૂલ ને ચોથો મનાઈ માલ લાખાય ઘુસરે ગાર અરે આ તો 8 ગોટ યસા. રાણી ગોડ જન્મિયો ઉનાળ જાય તે જા એ ધરવ ધાયું એ તેજી સિંધ મેં તમામ. એટલે લાખા ઘુરાને ફરીથી જુવાની આવી. હજી કીધું એમ નહીં, તમે ફરીથી ઘોડો છે ને ઉપાડ લ્યો તો હાચા. એટલે ફરીથી વનમાં ગયા, ઘોડાને દોડાવ્યો, વનવાય પકડી અને 2 પગમાંથી ઘોડાને ઉચકી લીધો. એટલે ફરીથી પછી જામ ઉનળ નામનો દીકરાનો જન્મ થયો ગોળબાને. અને બીજા ટોટલ એમને 4 દીકરા થયા ઉનળ સહિત. આગલી રાણીથી 4 દીકરા હતા જ. આમ લાખા ઘુરાને 8 દીકરા થયા. જે ઉનળ, જેહોજી અને ફલજી અને મનાય આ 4 દીકરા ગોળબા દ્વારા થયા. અને બીજા જે ચાવડા રાણી હતા એનાથી એમને મોળજી, સાતજી, વેરિયાજી અને હાજી આવા 8 પુત્રો હતા. અને પછી એ સમય દરમિયાન કારણ કે શેરગઢના ચાવડા કનકસિંહ એને ગોળબા સાથે સગાઈ થઈ હતી અને લાખા ઘુરાને લગ્ન કર્યા. એટલે શેરગઢના રાજાએ કાબુલના બાદશાહ પાસે ગયા, ગિઝનીના બાદશાહ પાસે, અને એમને જાળવણી કરીને કે તમે હુમલો કરો સમાનગર ઉપર. એટલે ગિઝની અને કાબુલના બાદશાહની પણ મદદ હતી. એની વિશાળ સેના સમાનગર ઉપર આવી. એટલે એ આવે એ પહેલાથી એક મામાયા માતન કરીને મેઘવાડ હતા દલિત,
એમને મંત્ર આપ્યો કે તમારો ચોક્કસ વિજય થશે. લાખા ઘુરારે એમને શ્રદ્ધાથી એમને જે કીધું એ મંત્ર મોઢે કરીને એની માળા પહેરી અને સિંધની સમાના ઇતિહાસમાં સૌથી મોટી લડાઈ એ લાખા ઘુરારાએ ગિઝનીના બાદશાહ અને કાબુલના બાદશાહ સામે કરી. આ સમાચાર સાંભળીને સમયનગર ગઢમાં પુરાઈ રહ્યાને બદલે ગામે ગામ બુગ્યો ઢોલ વગાડાવીને યુદ્ધમાં અજાડ એવા સમાવીરો સામે લડવું બહુ મુશ્કેલ કામ હતું. એવા અને સામેથી કિંજરગઢ અને બેલાડીગઢ વચ્ચેના વિશાળ મેદાનમાં રાજભા આવો, વધારો રાજભા. પ્રસિદ્ધ લોક કલાકાર છે રાજભા, જે રાજપૂતોના સાચા ચાહક છે. હા, રાજભા જેઠવા પધારો, પધારો રાજભા. રાજભા જેઠવા પણ એક બહુ મોટું કામ પોરબંદર રાજપૂત સમાજ માટે કર્યું છે. અને યુવા સંઘમાં પણ આપણે જેટલી રથયાત્રા કરી ને એમાં બસ છે ને એક પણ રૂપિયો લીધા વગર બધી રથયાત્રામાં બસ રાજભાઈએ ફ્રીમાં આપી છે. અમે તો કેટલી વખત બોલાવ્યા સન્માનમાં પડી કે હું આવતો નથી કોઈ દી સન્માન. અને એ તો ઠીક, અમે કીધું બસમાં નુકસાન થયું છે, રિપેરિંગ કરાવીએ, તો એ કે નહીં એ હું કરાવીશ. એવા એક ઉદાર વ્યક્તિ અને જેને આપણે ગૌરવ લઈ શકીએ એવા રાજભાનું પણ બે રાજભા પધારો. રાજભા ગઢવી અને રાજભા જેઠવા બેને આપણે ખાસ સન્માન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એટલે એ જે સંદેશો આવ્યો ત્યારે લાખા ઘુરારાએ કીધું કે બાદશાહને ખબર નથી સમાવીરોનો પરાક્રમ શું છે, અને યુદ્ધમાં વીરગતિ પામવું પોતાને નસીબ માનતા એવા સમાવીરો કે યુદ્ધમાં સમાન જાડેજાભાઈ એક જ છે એટલે પોતાનું નસીબ માનતા. મેં તમે કીધું ને 15 વર્ષથી શિકાર કરતા હોય, ઘોડા ખેલતા હોય, ડેઈલી ઘોડો લઈને જતા હોય, એવી ટ્રેનિંગ હોય. અને પછી જ્યારે યુદ્ધનો દિવસ આવે તો પોતાના જીવનનો ભાગ્યશાળી દિવસ માનતા. એટલે એવું એક ખુખાર યુદ્ધ થયું અને 15,000 જેટલા જે ગિઝનીના બાદશાહના અને કાબુલના બાદશાહના સંયુક્ત સેના હતા એના માણસો યુદ્ધમાં ખપી ગયા એટલે ભાગવા માંડ્યા. રાજપૂતોને ભાગવાની મનાઈ હતી. ભડે પૈયા ભંગાર નગર સમેજ જામ કે ઓલો નમે સા સુલતાન. આમ જામ લાખા ઘુરાની ગર્જનાથી વીરતાથી બાદશાહી ફૌજમાં ભંગાણ પડ્યું, ભાગવા માંડ્યા. એટલે બધા ભાગવા માંડ્યા. બાદશાહને બધા એની પોતાની આધિપત્ય સ્વીકારી અને બાદશાહ કીધું કે અમે નમન કરીને લેટર મોકલીને શરણાગતિનો યુદ્ધ બંધ કર્યું અને વહી ગયા. એટલે સમગ્ર સિંધના એક સારો ભમ છતાં જે કોઈને નીચે નહોતા, જેને કોઈની ખંડણી નહોતા ભરતા, એવું સમા રાજપૂતોએ 150 વર્ષ સુધી સમાનગરથી શાસન કર્યું હતું. આગળ આવશે તમને કે દિલ્હીના બાદશાહને પણ 4 વખત હરાવેલા. એ બીકોઝ આવા બાદશાહને પણ હરાવે એટલા માટેથી લાખો હિન્દુઓ ભારતમાંથી વેપારીઓ, જ્વેલર્સ, ખાસ આજે જે કરાચીમાં જ્વેલર છે એ બધાય સમાનગરના શરણે આવ્યા અને સમાનગર વિશ્વના અગ્રણી શહેરમાં સ્થાન પામ્યું. એટલે અને પછી કે જ્યારે એને મંત્ર આપ્યો હતો મામયા માતંગ, જ્યારે આપણે એક હાલાતારા હાથોખાણું નામનું એ બધા બેસી જાઓ, યા વચ્ચે કોઈ ઉભા ન રહ્યો, બધા બેસી જાઓ, વચ્ચે કોઈ ઉભા ન રહ્યો, કોઈ ઉભા ના કે આગળ આવી જાઓ, ઉભા ના રહ્યો અને જે વ્યવસ્થા છે એમાં બેસી જાવ. થોડીક તકલીફ પડે તો આપણો પ્રસંગ છે.
ઓલાય તો માથા દીધા હતા, તમારે બેહવામાં તકલીફ પડે છે, લાખાઓ ઘરે તૂટી પડો તો હજારો જાડેજા વીરો લડાઈ કરતા હતા. ઊભા ન રહ્યો, વચ્ચે હોય ઊભા ન રહ્યો, કાર્યકર્તા હોય તો તમે બેસી જાઓ, બાજુમાં બેસી જાઓ, વચ્ચે ન ઊભા રહ્યો ભાઈ. ના ના, ખાલી જગ્યા બરાબર, પણ વચ્ચે કોઈ ઊભા ન રહ્યો, તમે કાં છેલ્લે ઊભા રહ્યો કે આગળ જગ્યા છે બેસી જાઓ, આગળ આવી જાઓ, વચ્ચે કોઈ ઊભા નહીં રહેતા. એટલે આજે આવું મહાન વિજય મેળવો લાખા ઘુરારે સમગ્ર સિંધ ઉપર અને ગિઝનીના બાદશાહ અને કાબુલના બાદશાહને હરાવ્યો, ત્યારે એમને બે કામ કર્યા. એક છે તેથી અષાઢી બીજ હતી, એટલે અષાઢી બીજ મારા સમગ્ર વંશ વારસો તેથી બેસતું વર્ષ ઉજવશે એવો હુકમ કર્યો. આજે તમે કહી છે ને કચ્છીના હાલારી નવું વર્ષ આપણે અષાઢી બીજ ઉજવીએ છીએ ને, આપણે યાદ કરીએ છીએ, હુકામ ઉજવીએ છીએ ખબર નથી. એ સમગ્ર કાબુલ અને ગિઝનીના સંયુક્ત સેના સામે લાખા ઘુરારે વિજય મેળવ્યો, વિજય દિવસ હતો. એટલે અષાઢી બીજ ઉજવવાનો પોતાના વંશ વારસોનો હુકમ કર્યો હતો. અને બીજું એ કામ કર્યું હતું કે જે દલિત હતા મેઘવાળ મામા માતંગ એના ગુરુ પદે સ્થાપ્યા હતા, અને એના એવો અધિકાર આપ્યો કે તમામ મારા સમગ્ર વંશ વારસો જામને રાજ તિલક મામાએ માતંગ હસ્તક થશે. જે આજની તારીખો પણ જામ સતાજી બેઠા ને તો જામનગરમાં માતંગ બધા છે, એક મહેશભાઈ માતંગ છે એમના પરિવારના, એ મારા કોન્ટેક્ટમાં છે એ બધાય. એટલે મોદી સાહેબે મને કીધું હતું જ્યારે 2004 26 જાન્યુઆરી જામનગર ઉજ્યું હતું ત્યારે હાલાર વિરાંજલી સમારોહ કર્યો હતો. મોદી સાહેબ ચીફ ગેસ્ટ હતા, જામ સત્તાજી આવ્યા હતા, શત્રુશલ્યસિંહ 25 વર્ષ પછી પહેલી વખત બહાર નીકળ્યા હતા પબ્લિક પ્રોગ્રામમાં. તે દિવસે તમે એને મેં એક્ઝિબિશન આપણે કર્યું હતું, મેં 1 કલાક મારી સાથે મોદી સાહેબ ફર્યા હતા ને બધું હિસ્ટ્રી મોઢે કરી. ત્યારે એમને કીધું કે આ વિશ્વમાં એક જ દાખલો એવો છે, અસ્પૃશ્યતા અમે 1000 વર્ષ પહેલા તિલાંજલિ આપી હતી. લોકો અત્યારે અસ્પૃશ્યતા નિવારણ કરે છે, અમે વિક્રમ સંવત 956માં 1000થી વધારે વર્ષ થયા અસ્પૃશ્યતા તિલાંજલિ આપીને ગુરુ બનાવ્યા હતા દલિતને. એવો કે વિશ્વમાં ક્યાંય દાખલો નથી, એમ મોદી સાહેબે મને કીધું. એટલે આવા એક મહાન વીર પુરુષ જેને એના કારણે આપણે અષાઢી બીજ ઉજવીએ છીએ, અને મામાએ માતંગ એક દલિતને આપણે ગુરુ માનીએ છીએ. અને સમગ્ર સિંધમાં જેમને ઝંડો ફરકાવ્યો, જીવનમાં કોઈ દિવસ હાર નહોતી માની. અને એમના રાણી પણ એવા બહાદુર હતા, જે મેં વાત કરી તમને, પ્રતિજ્ઞા કરીને એમને 90 વર્ષની ઉંમરે એની લગ્ન કર્યા, 4 દીકરા થયા. અને એ બધા મહાન વાત પછી આવશે. આજે મેં આપ કીધું કે જે આ ઇતિહાસને કથન છે ને ખાલી વાર્તા નથી, ભગવાનની રક્ષા પણ વીર પુરુષોએ કરી હતી. માતાજીના મંદિરો એની રક્ષા પણ વીર પુરુષોએ કરી હતી. એટલે તમે બધા ટાઈમસર આવજો. આજે તમે આવ્યા છો ઘણી વખત, ટાઈમસર આવજો. આપણે ટાઈમસર ચાલુ કરી દેવાના છીએ. અમારે એવું નથી કે આખો હોલ ભર જ હોય, 5 જણા હો તો અમે ઇતિહાસ કથન કરવાના જ છીએ. હા, એટલે તમે આવો કે તમે ન આવો, જેટલા આવે એટલા. હવે 5 જણા હોય તો બસ છે, તો મારા કાર્યકર્તા જ 100-150 છે, એને હું સંભળાવીશ. એટલે તમે આવી જજો. આપણે પેલા આ વાત પૂરી થાય પછી આપણે જે વીઆઈપી મહેમાન આવે એનો કાર્યક્રમ, અત્યારે બોંઘેરા મહેમાન માનની શ્રી બલવંતસિંહ સાહેબ આવ્યા છે. અને હવે વિનંતી કરું છું આયોજકોને કે આપ એ કાર્યક્રમ ચાલુ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ, આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વાત સાંભળી. અને મારા સાથી કલાકારો રસિકગીરી ગોસાઈ અને રાજેશભાઈ પણ ઓરિજિનલ છંદો જે બધા છે, હજી જે પરીક્ષા આવવાની છે એમની, ત્યારે અલગ અલગ છંદો આવવાના છે અને રીચ સાહિત્ય આવવાનું છે. રાજભા તો વાંચે છે, એક જ કલાકારમાં એવો જોઈએ વાંચે છે ઇતિહાસ. તો એ બધાનું પણ એ કથન કરશે. આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા બદલ ધન્યવાદ. જય માતાજી.